જળથી જમીન સુધીની તમામ અપડેટ ન્યૂઝ 18 પર આપ નિહાળી શકશો। બિપરજોય વાવાઝોડાને લઈને એક મોટા સમાચાર પણ આવી રહ્યા છે, ચિંતાજનક કહી શકાય એવા સમાચાર। આ વાવાઝોડું ન્યૂઝ 18 ગુજરાતી પર અમે જે અપડેટ આપી રહ્યા છીએ તે પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું નક્કી છે। અત્યંત ગંભીર પ્રકારનું આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે। કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે અને જ્યારે આ ટકરાશે ત્યારે 150 કિલોમીટરની ઝડપે પવનની ગતિ હોઈ શકે છે। અતિ ખૂંખાર સ્વરૂપમાં આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। તાવતેના ઘા તાજા કરી શકે છે આ વાવાઝોડું। હાલ વાવાઝોડું પોરબંદરથી 360 કિલોમીટર દૂર છે, દ્વારકાથી 400 કિલોમીટર દૂર છે અને નલિયાથી 490 કિલોમીટર દૂર છે। 15મી જૂન બપોરે ટકરાઈ શકે છે આ વાવાઝોડું। 6 કલાકથી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતના 7 જિલ્લામાં મોટો ખતરો તોડાઈ રહ્યો છે। અત્યંત ગંભીર ચક્રવાતથી ગુજરાત પર તેની અસર વર્તાઈ શકે છે। ચક્રવાતને કારણે ગુજરાત માટે આ ચિંતાજનક સમાચાર કહી શકાય, કારણ કે અત્યંત ગંભીર આ ચક્રવાત છે અને તે ધીરે ધીરે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે, ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં પોરબંદર છે, દ્વારકા છે, કચ્છ છે, આ તમામ વિસ્તારો જે છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે। 1600 કિલોમીટરના દરિયાકાંઠે ન્યૂઝ 18 ગુજરાતીના તમામ 16 રિપોર્ટરો ત્યાં પહોંચ્યા છે અને પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડશે। તો આપને મેપ દ્વારા હું સમજાવીશ કે કઈ રીતે આ વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ મેપમાં આપ જોઈ શકો છો કે લેટેસ્ટ જે તસવીર હવામાન વિભાગે જારી કરી છે તે પ્રમાણે આ જે વાવાઝોડું છે તેની જે દિશા છે એ આજે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધતી જોઈ શકાય છે અને આ માંડવીનો વિસ્તાર છે, જે કચ્છનો વિસ્તાર કહેવાય, ત્યાં આ વાવાઝોડું સીધું હિટ કરી શકે છે હાલની સ્થિતિમાં। અને 13, 14 અને 15 આ 3 દિવસ જે છે એમાં આ તમામ જે વિસ્તારો છે કચ્છ અને દરિયાકાંઠાના જામનગર, પોરબંદર અને રાજકોટ સહિતના આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। પવનની ગતિ પણ તમે જોઈ શકો છો, લખાયેલી છે 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો બીજું એક આ મોડલ છે જે હું આપને બતાવીશ। આ તસવીરો આપ જોઈ શકો છો, જે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ છે બિપરજોય, કે જે ખૂબ જ ખતરનાક સ્વરૂપ લઈ ચૂક્યું છે દરિયાની અંદર અને આ જે રાઉન્ડ કરેલો ભાગ છે એ જે જગ્યાએ હિટ કરે છે એ જગ્યાએ બધું જ તહેસ નહેસ કરી દે છે। આ જે ભાગ છે એ ધીરે ધીરે તમે જુઓ તો ગુજરાત તરફ આગળ વધતો જોઈ શકાય છે। હવે તેની દિશા નક્કી છે કે તે ગુજરાત પર જ ટકરાવાનું છે। ગુજરાતના કચ્છ અને આ જે જખો બંદર છે પોરબંદર તેની વચ્ચે અને કરાચીથી આસપાસ આટલા ભાગની અંદર ટકરાવાની પૂરેપૂરી શક્યતા છે અને એટલા માટે જ હાલ આ તમામ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે, જેમાં જામનગર છે, રાજકોટ છે, પોરબંદર છે, દ્વારકા છે અને કચ્છ છે, આ તમામ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, મોકલી દેવામાં આવી છે, કારણ કે આ જે રેડ ઝોન જે જોઈ રહ્યા છો, આ જે ચક્રવાતનું રેડ ઝોન છે એ ખૂબ જ ખતરનાક હોય છે અને એ જે પણ વિસ્તારની અંદર જાય છે એ વિસ્તારમાં જે કંઈ પણ આવે છે, વાહન હોય કે પછી મકાન હોય, છાપરા હોય, બધું જ તહેસ નહેસ થઈ જતું હોય છે। હવે જઈશું સીધા પોરબંદર, જ્યાં અમારા સંવાદદાતા છે વિભુ પટેલ મારી સાથે જોડાયા છે અને કચ્છથી નવીન જ્યાં પણ મારી સાથે જોડાયા છે। વિભુ, સૌથી પહેલા આપને પૂછીશ, હાલ દરિયામાં જબરજસ્ત હલચલ આપની પાછળ જોઈ શકાય છે, હાલ આપ ત્યાં શું જોઈ રહ્યા છો? વહીવટી તંત્ર શું સજ્જ છે? કેટલી તૈયારીઓ છે? પંકજ, ખૂબ જ મહત્વના સમાચાર છે કે હવામાન વિભાગ દ્વારા જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અને કચ્છના દરિયાકાંઠે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગઈકાલે યલો એલર્ટ હતું। આ ઓરેન્જ એલર્ટ આપવાનો મતલબ જ એ છે કે અત્યારે જે પવનની ગતિ છે તે જેમ જેમ તેજ થતી જશે તેમ તેના કલર કોડ પણ ચેન્જ કરતા જશે અને તેનું એ કલર કોડ જ બતાવી રહ્યા છે કે ગુજરાત ઉપર જોખમ વધી રહ્યું છે અને જખો ઉપર ખાસ કરીને જોખમ વધી રહ્યું છે। આપને જે પોરબંદર વિસ્તાર છે, પોરબંદર વિસ્તારના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે ચોપાટી પર છીએ અને ત્યાં પણ આ જે જોઈ શકો છો કે આ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, પવનની ગતિ ધીમે ધીમે વધી રહી છે। અત્યારે કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા છે કે જો કોઈ પોરબંદરમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે પંકજ કે જે રીતે ચોપાટી છે ને આ ચોપાટીનો વોકવે છે, આ વોકવેમાં કેટલા પથ્થર છે તે દરિયામાંથી આ વોકવે પર આવી ગયા છે, એટલે કે જે રીતે તીવ્રતા વધી રહી છે
આક્રમક બની રહ્યું છે અને જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે જોખમ કેટલું વધારી રહ્યું છે દરિયાકાંઠે. અત્યારે છેલ્લા 6 કલાકની જો ગતિવિધિઓ ઉપર હવામાન વિભાગે બુલેટિન છે જાહેર કર્યું છે તેમાં કહ્યું છે કે જે વાવાઝોડું છે તે પ્રતિ કલાકે 5 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે અને હવે 340 કિલોમીટર જેવું દૂર પોરબંદરથી વાવાઝોડું સ્થિર છે. એટલે કે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ વાવાઝોડાની જેટલી આગળ વધવાની સ્પીડ ઓછી એટલું ગુજરાત ઉપર ખતરો વધી જશે, કારણ કે તેનો મતલબ એવો છે કે જ્યારે ધીમેથી પસાર થાય છે તો પવનની ગતિ લાંબો સમય સુધી છે ગુજરાત ઉપર જોવા મળશે અને તેના કારણે પવનની ગતિને કારણે છે તે નુકસાન પણ થતું હોય છે. આ દ્રશ્યો જ ડરામણા છે કે જે રીતે મોજા વધી રહ્યા છે અને દરિયાકાંઠે ન જવા માટે સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. જી વિભુમાં આપ જોડાયેલા રહેશો. નવીન, આપને પૂછવા માંગીશ, કચ્છમાં વહીવટીતંત્ર કેટલું સજ્જ છે અને હાલ જે રીતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેને જોતા કચ્છના વાતાવરણમાં કોઈ ફેરફાર દેખાઈ રહ્યો છે ખરો? પંકજ, સૌથી મોટી વાત એ છે કે જે બિફોર જે સાયક્લોન છે સૌથી પહેલા જે પોરબંદરને સૌથી વધુ ઇફેક્ટ કરવાનું હતું, પરંતુ ગઈકાલથી જે મેસેજ સામે આવી રહ્યો છે, માહિતી જે સામે આવી રહી છે કે બિફોર જોએ સાયક્લોનના કારણે ખાસ કરીને ગુજરાતના કચ્છ જો ભાગ છે, ખાસ કરીને નલિયા, માંડવી અને જે મુદ્રા તે તમામ જગ્યાએ દરિયાકાંઠો છે ત્યાં સૌથી વધારે અસર કરી શકે, જેના કારણે જ એનડીઆરએફની એક ટીમ જે છે તે અહીંયા આવી ગઈ છે. ખુદ ઋષિકેશ પટેલ જે મંત્રી છે એ પણ અહીંયા આવી રહ્યા છે અને હાલ જે ગઈકાલ સુધી અમે અહીંયા હતા ત્યારે દરિયામાં સામાન્ય કરંટ નહોતો, પરંતુ અત્યારે દરિયાની અંદર કરંટ પણ જોવા મળી રહ્યો છે અને જે રીતે બિફોર જોય વાવાઝોડાના કારણે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમામ જે દરિયાકાંઠાને ખાસ કરીને નલિયા, માંડવી અને જે વિસ્તારમાં જે લોકો અહીંયા ફરવા માટે આવતા હોય છે અથવા જે માછીમાર સાથે જોડાયેલા છે એ તમામ લોકોને જે છે મનાઈ કરી દેવામાં આવી છે. ટુરિસ્ટ જે બિલકુલ બંધ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને તમામને જે આસપાસના લોકો જે ત્યાં રહેતા હતા એ લોકોને પણ બીજી જગ્યા સ્થાનાંતરિત કરવાની કામગીરી જે છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક પંકજ, જે દરિયામાં આપ જોઈ શકો છો કે કરંટ જોવા મળી રહ્યો છે. આ માંડવીનો કાલનો દરિયો હતો જે શાંત હતો, પરંતુ વહેલી સવારથી વાતાવરણમાં પણ થોડીક ઠંડક જોવા મળી રહી છે. એટલે આજે 12 તારીખ છે, પરંતુ 14-15 જે છે એ જૂને આની અંદર વધુ અસર જોવા મળશે અને ક્યાંક ને ક્યાંક જે વાવાઝોડું છે જે તે ખૂબ જ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. જી નવીન, આપ મારી સાથે જોડાયેલા રહેશો. વિભુ, આપને પૂછવા માંગીશ કે પર્યટકોને લઈને ખાસ ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પોરબંદર ચોપાટી વિસ્તારમાં, પરંતુ બીજી ખાસ વાત કે જ્યારે આ વાવાઝોડું ગુજરાત તરફ હિટ કરવા જઈ રહ્યું છે આગામી 1-2 દિવસમાં, તો તેને લઈને કોઈ ખાસ સૂચનો કે કોઈ ખાસ ગાઈડલાઈન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો માટે જારી કરવામાં આવેલી છે ખરી? પંકજ, બિલકુલ, કારણ કે જેમ જેમ નજીક આવશે તેમ ખતરો છે તે વધતો જશે. 340 કિલોમીટર દૂરે પણ આ સ્થિતિ છે તે પોરબંદરની આપ જોઈ શકો છો કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં થવા જઈ રહી છે. પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છનો જે વિસ્તાર છે આ તમામ વિસ્તારો છે તે પ્રભાવિત થવાના છે. અત્યારે પણ જે રીતે પવનની ગતિ તેજ છે અને મોજા ઉછળી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા પણ તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે જ એનડીઆરએફની ટીમ પણ પોરબંદર આવી પહોંચી છે. જે પ્રભારી મંત્રી છે કુંવરજી બાવળિયા તે પણ પોરબંદર આવી પહોંચ્યા છે અને આજે સમીક્ષા કરશે કે કયા કયા વિસ્તારો છે તે પ્રભાવિત થઈ શકે છે. જો કે ગઈકાલે જ કલેક્ટર સાથે વાત થઈ હતી ને તેઓએ કહ્યું છે કે 31 જેટલા ગામો પોરબંદરના છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે અને પ્રભાવિત થઈ શકે તેવા છે, તો તેઓના કુટુંબની યાદી પણ જાહેર લિસ્ટ તૈયાર કર્યું છે અને એ જરૂર પડે તાત્કાલિક ધોરણે તેઓને સ્થળાંતર કરવા, સાથે સ્થળાંતર કર્યા બાદ તેઓને રહેવા માટેની વ્યવસ્થા કરવી, પાણીની વ્યવસ્થા છે, મેડિકલ સુવિધા છે, આ તમામ પ્રકારની સુવિધાઓ છે તે તૈયાર કરી લેવામાં આવી છે. એટલે કે તંત્ર સજ્જ થઈ ગયું છે, મોનિટરિંગ ચાલી રહ્યું છે જે રીતે હવામાન વિભાગનું, અને તેના પ્રમાણે હવે ધીમે ધીમે વર્ક પણ શરૂ કરી દીધું છે. કારણ કે કાલે યલો એલર્ટ હતું અને આજે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ઓરેન્જ એલર્ટમાં હંમેશા માટે તંત્રને પણ સૂચનાઓ હોય છે કે હવેની કામગીરી છે તે શરૂ કરી દે, કારણ કે જે
રીતે જોખમ નજીક વધી રહ્યું છે, એટલે કે વાવાઝોડું આવી રહ્યું છે અને તેના કારણે આ તમામ વિસ્તારો પ્રભાવિત થવાના છે. જો આટલું પાણી તમે આપ જોઈ શકો છો કે આપ વોકવે છે ચોપાટીનો અને તેમાં અંદર સુધી પાણી મોજા છે તે આવી રહ્યા છે અને તેના કારણે જે આ પથરા છે તે આવી રહ્યા છે. ત્યારે પર્યટકોને તો આ ચોપાટી પર આવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સાથે જ આ વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં પરમિટ પણ આપવામાં આવતી નથી. જે માછીમારો જતા હોય છે ત્યારે પરમિટ લઈને જતા હોય છે અને વિધાઉટ પરમિટે પણ ન જાય તે માટેની તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. પોલીસને પણ બંદોબસ્ત છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગોઠવી દેવામાં આવ્યો છે. જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. નવીન, આપની પાસેથી જાણવું છે કે જે એનડીઆરએફની ટીમ કચ્છમાં આવી છે એ કઈ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે, અને બીજા એક સમાચાર એવા પણ છે કે 68 જેટલા ગામો છે જે ગાંધીધામથી લખપત સુધીના છે, એમાં 8,000 લોકોનું સ્થળાંતર પણ થયું છે. તેમને ક્યાં લઈ જવામાં આવેલા છે? જી, માંડવીની વાત કરીએ તો માંડવી જે બીચ છે તે ખૂબ જ લાંબો બીચ છે, ક્યાંક પ્રાઇવેટ બીચ બી છે અને જે ટુરિસ્ટ માટે પણ છે. તો એ તમામ જે બીચો છે તે બંધ કરી દેવામાં આવે છે. એનડીઆરએફ ટીમ અત્યારે આવી રહી છે અને તે લોકો જે છે તેમને અહીંયા સૂચના આપવામાં આવી છે કે કઈ રીતે કામગીરી કરવાની છે. ખાસ કરીને જે નલિયા અને માંડવી, પર્ટિક્યુલર માંડવીની આસપાસ વિસ્તારોમાં માનવ વસ્તી જે છે તે વધારે છે, પરંતુ નલિયા જે છે ખાસ કરીને જખોઈ જે પોર્ટ છે અને જખોઈ બંદર છે જે ત્યાં આસપાસમાં જે ખાસ કરીને માછીમારી જે કરતા લોકો રહેતા હોય છે, તો એ લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. તેમને સૂચના આપી દેવામાં આવી છે કે એ લોકો અન્ય જગ્યાએ જતા રહે. અને ખાસ કરીને ત્યાં જે માછીમારી કરવા માટે આવતા હોય છે તે બહારના લોકો વધારે હોય છે, તો એ ત્યાં હાલ કોઈ માનવ વસ્તી નથી, પરંતુ માંડવી જે છે તે માંડવીની આસપાસ જે છે માનવ વસ્તી વધારે છે. તો એને લઈને તંત્ર દ્વારા જે છે તે તેમને એલર્ટ કરવામાં સૂચનાઓ આપવામાં આવી છે. અને ખાસ કરીને આસપાસ જે લોકો રહેતા હોય છે અથવા જે ફરવા માટે આવતા હોય છે તમામ લોકોને ગઈકાલથી જ બિલકુલ પ્રતિબંધ કરી દેવામાં આવ્યું છે. અને હાલ જે છે તમામ જગ્યાએ તંત્ર જે છે અને કલેક્ટરેટ, એસપી તમામ લોકો અલગ અલગ મિટિંગો લોકોને સમજાવવાની કોશિશ પણ કરી રહ્યા છે. જી, આજની જો વાત કરીએ નવીન, તો માંડવીમાં અથવા કચ્છમાં બીજી કઈ બેઠકો થવાની છે જિલ્લાની, અથવા તો કોઈ મંત્રીગણ ત્યાં આવી રહ્યા છે, અથવા તો જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ બેઠક પણ થવાની છે કચ્છમાં? બિલકુલ, કચ્છમાં વાત કરીએ તો જે માહિતી મળી રહી છે હાલ કે આપણા જે મંત્રી છે ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી, તે અહીંયા આવી રહ્યા છે, લગભગ આવી ગયા છે. અને થોડીક વારમાં તે માંડવી આવીને અને કહી શકીએ કે જે તમામ મિટિંગોનો દોર શરૂ કરશે. ખાસ કરીને કલેક્ટરેટ અને જે ખાસ કરીને કલેક્ટર અને એસપી છે એ તમામ સાથે મિટિંગ કરવામાં આવશે અને કઈ રીતે કોઈ કેઝ્યુઅલિટી ના થાય. સરકારનો એક ધ્યેય છે કે નો કેઝ્યુઅલિટી, એટલે કોઈ કેઝ્યુઅલિટી ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જરૂરથી નુકસાનની જે છે ભીતિ દેખાઈ રહી છે, કેમ કે સાયક્લોન જે રીતે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને માંડવી અને જે કચ્છ નલિયા મતલબ પોર્ટ છે જે ત્યાં જે ટકરાવવાની વાત છે અથવા ત્યાં પસાર થવાની વાત છે, તો એને લઈને તંત્રને નુકસાનની તો ઠીક છે, પરંતુ કોઈની કેઝ્યુઅલિટી ના થાય તે સૌથી મોટો ધ્યેય છે અને એને લઈને જ આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. જી નવીન, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ ગીર સોમનાથથી અંકિત પોપટ પણ મારી સાથે જોડાયા છે. અંકિત, પોરબંદર અને માંડવીની જે તસવીરો છે એ તો જોઈ, દરિયામાં જબરજસ્ત કરંટ છે. ગીર સોમનાથમાં હાલ આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો અને ત્યાં હાલ વહીવટી તંત્ર કેટલું સાબદું દેખાઈ રહ્યું છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો બિપરજોય વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સૌથી વધુ જો કોઈ જગ્યાએ હાલ અત્યારે અસર દેખાઈ રહી હોય તો તે છે જૂનાગઢનો જે ચોરવાડ અને માંગરોળનો દરિયો છે ત્યાં અસર દેખાઈ રહી છે. સાથોસાથ પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને કચ્છના જખૌ ખાતે છે અસર છે તે વધુ વર્તાઈ રહી છે. ચોક્કસ ગીર સોમનાથ ખાતે પણ હાલ અત્યારે દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે. ભારે પવન છે તે સતત બીજા દિવસે ફૂંકાઈ રહ્યા છે. વહેલી સવારના 7 વાગે જે દરિયો શાંત દેખાઈ રહ્યો હતો તે ફરી એક વખત અત્યારે દરિયાની અંદર કરંટ દેખાઈ રહ્યો છે ને દરિયાની અંદર મોજા છે તે ચોક્કસ ઉછળી રહ્યા છે. ચોક્કસ ગઈકાલે જે 10 થી 12 ફૂટ ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા હતા તે હાલ અત્યારે પ્રમાણમાં નીચા ઉછળી રહ્યા છે, પરંતુ
દરિયાકાંઠે ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 125 જેટલા લોકોનું છે તે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ છે તે પરમ દિવસે રાત્રે 9 વાગ્યે ગીર સોમનાથના ભાલપરા ખાતે આવી પહોંચી છે, પરંતુ તેને કોઈ પણ જગ્યાએ મૂવમેન્ટ કરાવવામાં આવે તે પ્રકારની કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું, જેના કારણે હાલ અત્યારે ભાલપરા ખાતે જ એનડીઆરએફની ટીમ છે તે સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ પોલીસના જે એસપી છે મનોહરસિંહ જાડેજા, તેમને આ જે કોસ્ટલ બેલેટ છે ગીર સોમનાથની વાત કરવામાં આવે પંકજ તો 110 કિલોમીટર લાંબો જે ગીર સોમનાથ જે જિલ્લો જે લાગે છે તેમાં 110 કિલોમીટર લાંબો કહી શકાય કે દરિયાઈ કિનારો આવે છે. ત્યારે આ તમામ જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે પણ જે ગીર સોમનાથની જે ચોપાટી હતી ત્યાં પણ લોકોને અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યું હતું. સાથોસાથ 6500 જેટલા જે માછીમારો છે કે જે વેરાવળ ખાતે રહે છે તે તમામે તમામ જે માછીમારો છે તેમને પણ દરિયામાંથી પરત છે તે 2 દિવસ પૂર્વે જ બોલાવી લીધા. સાથોસાથ માછીમારી જે એસોસિએશનના પ્રમુખ છે તે સહિતના જે હોદ્દેદારો છે તેમની સાથે બેઠક છે તે પણ ખાસ કરીને ગીર સોમનાથ પોલીસ દ્વારા યોજવામાં આવી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો જે સૂત્રાપાડાના જે ખાસ કરીને જે દરિયાઈ તટના જે ગામો છે, કોડીનારના જે દરિયાઈ તટના જે ગામો છે તે તમામે તમામ જગ્યાના જે લીડર્સ છે એટલે કે ગામના જે સરપંચ સહિતના જે હોદ્દેદારો છે તેમની સાથે પણ ગીર સોમનાથ પોલીસે બેઠક યોજી છે અને કોઈ પણ વ્યક્તિને દરિયાઈ કાંઠે જવા પર મનાઈ ફરમાવી છે. સાથોસાથ મેં જેમ આપને કહ્યું તેમ કે સૌરાષ્ટ્રની અંદર ચોક્કસ પહેલા વાત એવી હતી કે ગીર સોમનાથ ખાતે ભારે નુકસાન થઈ શકે તેમ છે, ભારે પવન અહીં ફૂંકાશે, સાથોસાથ દરિયો છે તે ગાંડો તૂર જોવા મળશે. પરંતુ હાલ જે દ્રશ્યો અત્યારે સામે આવી રહી છે પોરબંદર છે, મેં આપને જેમ કહ્યું જુનાગઢનું ચોરવાડ માંગરોળ જે હોય ત્યાંના જે દ્રશ્યો છે, સાથોસાથ કહી શકાય કે જે દેવભૂમિ દ્વારકાના જે દ્રશ્યો ખાસ કરીને જે ગઈકાલે ગોમતી ઘાટ છે, રૂપેણ બંદર છે, ભડકેશ્વર મહાદેવ વિસ્તાર છે ત્યાંના જે દ્રશ્યો સામે આવ્યા હતા તેની કમ્પેરિઝનમાં કહી શકાય કે ગીર સોમનાથમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને કાબૂમાં છે અને જોઈ શકાય છે કે હાલ અત્યારે પણ અહીં હવે ધીમે ધીમે જે દરિયાની અંદર કરંટ છે તે વધુ જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે હાલ અત્યારે ઝરમર વરસાદ છે તે હાલ અત્યારે હું આપની પાસે આવીશ અંકિત ફરી એકવાર. દમણથી પણ મારી સાથે કીર્તેશ જોડાયા છે. દમણમાં વાતાવરણ ચેન્જ થયું છે. કીર્તેશ, આપની પાસે આવવા માંગીશ. દમણમાં આપ શું તસવીર જોઈ રહ્યા છો અને ત્યાં દરિયામાં કેવી સ્થિતિ અને કેવી હલચલ દેખાઈ રહી છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વિપર્યોય વાવાઝોડું ગુજરાત તરફ વધી રહ્યું છે, 300 થી 400 કિલોમીટર દૂર છે, ત્યારે તેની અસર હવે ધીરે ધીરે ગુજરાત તરફ દેખાવા માંડી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે દમણનો દરિયો એટલે કે જે દરિયો છે એ ગાંડો તુરબઈનો છે, સતત દરિયામાં કરંટ જોવા મળી રહે છે. જોકે અહીંયા ગઈકાલે રવિવાર હોવાને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. દરિયાના પાણીમાં તેઓ મસ્તી કરતા જોવા મળ્યા હતા, પણ ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું ને દરિયાથી લોકોને દૂર કરી રહ્યા હતા. આજે વહેલી સવારથી એટલે કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે તારીખ 11મીના દિવસથી દક્ષિણ ગુજરાતમાં હલકો વરસાદ સાથે ભારે પવનો ફૂંકાવાની શક્યતા છે. વહેલી સવારથી દક્ષિણ ગુજરાતનું વાતાવરણ ખુશનુમા બન્યું છે. સતત છેલ્લા 2-2.5 કલાકથી ધીરી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. સહેલાણીઓ મોટી સંખ્યામાં આજે પણ પહોંચી રહ્યા છે દરિયા કિનારે, પણ દરિયાના પટમાં ન ઉતરે એના માટે પોલીસ દ્વારા સતત બાઇક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પગપાળા આવી લોકોને દરિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ તો દમણ ફરવાલાયક સ્થળ છે, પર્યટક સ્થળ છે, લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને એમાં પણ ખુશનુમા વાતાવરણ હોય. ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ કદાચ કહી શકાય ટૂંક સમયમાં જ ભારે પવનો સાથે આ વરસાદ પોતાની ગતિ વધારે તેવું છે. પણ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને તંત્ર એલર્ટ છે. સતત કહી શકાય કે દરિયા કિનારાના તમામ જગ્યાઓ પર એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને તંત્રની બાજ નજર છે અને જરૂર પડે તો જે દરિયા કિનારાના ગામો છે તેને સ્થળાંતર કરવાની તૈયારી પણ કરવામાં આવી છે. પછી એ દમણ હોય, વલસાડનો તિથલનો દરિયા કિનારો હોય, નવસારી હોય કે સુરતનો ડુમસ બીચ હોય, તમામ બીચો આગામી 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દમણ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાને લઈને અહીંનો બીચ ચાલુ રાખ્યો છે, પણ દરિયાના પટમાં ના ઉતરે એના માટે ખાસ પોલીસ પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે. કહી શકાય કે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ આ વાતાવરણમાં બદલાવ આવશે. ભારે પવનો સાથે ભારે વરસાદની જે આગાહી છે તે સાચી પડશે અને આગામી 24 થી 48 કલાક કહી શકાય ગુજરાત માટે સૌથી મહત્વના છે.
જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. કીર્તેશ, એક છેલ્લો સવાલ આપને કરવા માંગીશ કે ત્યાં વાતાવરણમાં, અંકિત આપને પૂછવા માંગીશ કે ત્યાં જે વાતાવરણ છે એમાં કોઈ ચેન્જ જોઈ રહ્યા છો ગઈકાલથી લઈને આજ સુધી? અને એક સમાચાર એવા પણ મળ્યા છે કે દરિયાઈ પટ્ટીના ઝૂંપડા વાસીઓ જે છે એમાંથી 125 જેટલા લોકોને સ્થળાંતરિત પણ કરાયા છે. આ અંગે શું અપડેટ? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો મેં જેમ આપને જણાવ્યું તેમ કે પરમ દિવસે રાત્રે ગીર સોમનાથ પોલીસ દ્વારા જે સૂત્રાપાડા તાલુકાનું જે લાંટી ગામ આવેલું છે ત્યાં લાંટી ગામથી જે ઝૂંપડાપટ્ટી કહી શકાય કે જે દરિયાકાંઠે ઝૂંપડા બાંધીને રહેતા હતા તેવા 125 જેટલા લોકોનું છે તે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારબાદ હજુ સુધી કોઈ નવું સ્થળાંતર છે તે કરવામાં નથી આવ્યું. ચોક્કસ ગઈકાલે પણ મનોહરસિંહ જાડેજાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો કોઈ પણ વધારે લોકોને ખસેડવા પડે તો કોડીનાર છે, સૂત્રાપાડા છે, ઉના છે, વેરાવળ છે અને ગીર સોમનાથ છે, આ તમામ જગ્યાએ જુદા જુદા આશ્રય સ્થાનો બનાવવામાં આવેલ છે ને આશ્રય સ્થાનોની અંદર અંદાજિત 10,000થી પણ વધુ જે લોકો છે તેમને ચોક્કસ આશ્રય છે તે આપી શકાય છે. બીજી તરફ અત્યારે હાલ હવે જે ચિંતા સતાવી રહી છે તે ચિંતા છે તે ખાસ કરીને જે દરિયાકાંઠે જે લોકોના ગામ આવેલા છે તે ગામના લોકોને ખાસ કરીને ચિંતા સતાવી રહી છે. ગઈકાલે પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે ગીર સોમનાથ ખાતે જે મૂળ દ્વારકા ગામ આવેલું છે તે મૂળ દ્વારકા ગામ ખાતે લોકોના ઘર સુધી જે દરિયાના જે મોજા હતા તે ઉછળતા જોવા મળ્યા હતા અને દરિયાનું પાણી હતું તે લોકોના ઘર સુધી અથડાયું હોવાનું પણ સામે આવ્યું હતું. ગઈકાલે પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગઈકાલ કરતાં હાલ અત્યારે ગીર સોમનાથ ખાતે ચોક્કસ પવનની ગતિની અંદર અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. તો ક્રમશઃ હાલ અત્યારે મોજાની અંદર પણ ઊંચાઈ મોજાની છે તે વધી રહી છે. સાથોસાથ દરિયાની અંદર પણ હાલ અત્યારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ સતત બીજા દિવસે જે લોકોની આસ્થા છે, ભક્તોનું ઘોડાપૂર છે, તેમાં કોઈ પણ જાતનો ફરક છે તે હાલ નથી જોવા મળી રહ્યો. સતત બીજા દિવસે સોમનાથ દાદાને ત્યાં ભક્તોનું ઘોડાપૂર છે તે હાલ અત્યારે યથાવત છે તે જોવા મળી રહ્યું છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. કીર્તેશ, આપનો પણ આભાર માહિતી આપવા માટે. તો દમણ, પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ આ તમામ જિલ્લાની અંદર હાલ શું હલચલ છે, શું અપડેટ છે તેનો ચિતાર આપે મેળવ્યો. અમારા સંવાદદાતા લગાતાર આપને અપડેટ આપશે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા. ફરી એકવાર જણાવી દઉં કે આ જે બિપરજોય વાવાઝોડું છે ખૂબ જ ખતરનાક સ્વરૂપ લઈ ચૂકેલું છે અને ધીરે ધીરે તે ગુજરાત તરફ જ આગળ વધી રહ્યું છે અને ગુજરાત પર જ તે હિટ કરશે એવી પૂરેપૂરી સંભાવના. હવે વાવાઝોડાની હાલની સેટેલાઇટ ઇમેજ પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. સેટેલાઇટ ઇમેજ દ્વારા પણ તમે ખ્યાલ આવી જશે કે આ વાવાઝોડું છે એ કેટલું ગંભીર થઈ ચૂક્યું છે અને તેની અસર કેટલી ખતરનાક હોઈ શકે છે. આ તસવીરો જુઓ. આ સેટેલાઇટથી લીધેલી જે તસવીરો છે તેમાં વાવાઝોડું છે એ કેટલું ખતરનાક દેખાઈ રહ્યું છે એ દેખાય છે. ગુજરાતથી જે છે એ માત્ર થોડા જ એટલે કે 300 થી 400 કિલોમીટરની અંદર એ દૂર છે, પરંતુ ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ તસવીર જુઓ. આ સેટેલાઇટથી લીધેલી આ તસવીર જેમાં તેનું જે સ્વરૂપ છે એ ખૂબ જ ગંભીર અને ખતરનાક દેખાઈ રહ્યું છે. આ વાવાઝોડું જે દરિયાની અંદર ખતરનાક છે, દરિયાની અંદર જબરજસ્ત કરંટ મચેલો છે અને દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો ગુજરાતના છે ત્યાં તમે જોયું કે થોડી વાર પહેલા જ અમારા સંવાદદાતાએ બતાવ્યું કે બરાબરનો કરંટ દરિયામાં જોવા મળી રહ્યો છે. તો ચક્રવાત બિપરજોયને લઈને પડે પડની અપડેટ જોવા માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.